ट्रैक्टर बाहर निकाल तू पहले, ओए ट्रैक्टर निकाल, नहीं तो ट्रैक्टर जल जाएगा, बाद में मत बताना। काल मारी करे 50 प्लस मजूर आया था। रामजी भाई तुम्हारा खेतर में हवे અમે મજૂરી કામ કરવા નહીં આવે। મેં કીધું કેમ છે, કેમ બેનો? તો કે તમારા ગામમાં તમારા ઉપરથી લાઈન હાલે કે અમારા અમે મરી જાય તો અમે શું કરીએ? તો મારે પછી મારા ખેતરમાં કોઈ આવવા રાજી નથી હવે દાદા। निकलता है, हम भी देखते हैं ना। चले निकाल, चल बंद करवा के। ओए निकालना ट्रैक्टर, मना बोल रहा हूँ मैं, मालूम नहीं पड़ रहा है तेरे को? बम्बू मत उतारना इधर। चल निकाल ट्रैक्टर, निकाल, चल बाहर। ट्रैक्टर बाहर निकाल तू पहले, ओए ट्रैक्टर निकाल, नहीं तो ट्रैक्टर जल जाएगा, बाद में मत बताना। निकाल, चल। मतलब कुछ नहीं कर पाएंगे मतलब? अरे बाहर निकाल ट्रैक्टर, ऐसा बोल रहा हूँ, समझ में नहीं आ रहा है क्या तेरे को? हाँ तो पहले बाहर निकाल, बाद में सब करना। चल बाहर निकाल, तू ट्रैक्टर बाहर निकाल। प्रेम से बोल रहा हूँ ना मैं। चलो देखो, हमको आपको कोई दिक्कत नहीं है, प्रेम से निकल जाओ आप बाहर। बाहर कुछ भी करो, चलो निकलो, चलो। जो मजूरों ने कंपनी वाला आवे तो धमकावे, तो निकाल, चल बाहर निकाल दे। वो चाबी मत निकाल देना, निकाल निकाल, चल लीवर पे हाथ रख, चल। ओ अंकल बाहर निकलो, चलो भाई तू नीचे उतर के बाहर निकल जा, बाहर निकल जा। उतर तो उतर तेरा ठीक से नहीं, तुम्हारा कोई ना बात करो, नहीं तुम्हारा कोई साहब आવું થોડું ચાલતું હશે આના સહી। ए क्यों नहीं उतर भाई, तुम्हारे नहीं कर साहब। ट्रैक्टर ले बाहर निकल। आओ दादागिरी क्या करते साहब? 1 महीना बंद हो गया, तू तो क्या है दादागिरी नियत क्या है? नहीं खिड़ूत साला इंसान नहीं, कुछ भी करोगे। बाहर सब निकल जाओ। ओए नीचे उतरो, चलो सब बाहर निकलो, चलो बाहर, बाहर खाना, चलो बाहर, बाहर बाहर निकलो। हाँ ले लो, चलो। क्या बात करे, बात ज नहीं करता ने। કાલ મારી ઘરે 50 પ્લસ મજૂર આયા હતા। રામજી ભાઈ તમારા ખેતરમાં હવે અમે મજૂરી કામ કરવા નહીં આવે। મેં કીધું કેમ છે, કેમ બેનો? તો કે તમારા ગામમાં તમારા ઉપરથી લાઈન હાલે કે અમારા અમે મરી જાય તો અમે શું કરીએ? તો મારે પછી મારા ખેતરમાં કોઈ આવવા રાજી નથી હવે દાદા। અને જો ગામમાં ક્યાંય નથી, મારે પીએસએલ નું કનેક્શન દીધેલ। આ તો તમે એમને કનેક્શન હશે, અહીંયા બોર હશે, કાંક હશે, ત્યાં કનેક્શન હશે ને। એમને બોર વગર કોઈ કનેક્શન નથી। તમારી વાત સાહેબ બેંગાલી સાંભળી, કોઈ બાબત નહીં। આની અંદર બોર છે, તમારા બોર એની બાજુમાં બોર છે। ફોટા પાડી અને ખાટલામાંથી બેસી ચા પાણી પી અને ફોટો પાડી નીકળી જાશો। એને મીટિંગ નથી થઈ જતી, ગ્રામ સભાની મીટિંગ તમે યોજી નહીં નહીં સરપંચ સહિત તમે મીટિંગ યોજી ગામમાં દુકાન ગામમાં તમે યોજી। એક નહીં થઈ તો આ ખેડૂતનું જો એક નહીં થઈને તો સાહેબ કાંઈ સાંભળવાના નથી, બરોબર? રેટર પોલના પહેલા પૈસા ચૂકવો, પછી કામ કરવાની કોઈને ના નથી। એને તો માપ નથી લીધું કે કરો સહી, તો બજારા અભણ અને અજ્ઞાની છે, જેને કાંઈ ખબર નથી પડતી ખેતી। એટલે અટકાવવાનું મેઇન કારણ જ મુઆવજો નથી મળ્યો। એ અમારા ગામમાં પાવર ગ્રીડની 18 પોલ આવે છે, એક લાઈન નીકળે છે 765 kV। હવે લાઈનમાં સાહેબ મેઇન અટકાવવાનું કારણ એ કે અમને મુઆવજો જે પ્રમાણે કીધો ને એ પ્રમાણે પૂરો મુઆવજો મળ્યો નથી, એટલે અટકાવવાનું મેઇન કારણ જ મુઆવજો નથી મળ્યો। તો કે આવડા કંપનીવાળા એમ કહે છે કે ભાઈ અમે તમને પૈસા નાખી દીધા, કે 40% પોલના નાખ્યા, તમને જે પાક નુકસાનીના નાખ્યા, તો બાગાયતનો કાંઈ પણ રૂપિયો નાખ્યો નથી અમને, બરોબર? તો બાગાયતના પૈસા ચૂકવો, 18 પોલના પહેલા પૈસા ચૂકવો, પછી કામ કરવાની કોઈને ના નથી। કામ અમે અટકાવતા જ નથી, પણ એમના કારણે અટકાય છે। પેમેન્ટ પૂરું કરવું નથી તો કામ સાહેબ અટકાવવાનું છે, બરોબર? તો હવે બિલ એમ કે છે કે અમને માન્ય નથી, કે બિલ અમારે ભૂલથી અપાઈ ગયા। તો આવડી મોટી કંપની અને જો આવી મામૂલી ભૂલે જો આ કામ ઊભું રહી જતું હોય તો અમારે ગામને સાહેબ એક તો થવું જ પડે। એક નહીં થઈ તો આ ખેડૂતનું જો એક નહીં થઈને તો સાહેબ કાંઈ સાંભળવાના નથી, બરોબર? તો અત્યારે જે પોલીસ પ્રોટેક્શન એમની એમ કે છે કે પોલીસ પ્રોટેક્શન મામલતદાર એ બધા અમારા ખીચામાં છે। તો સાહેબ એમના ખીચામાં જોઈ તો તમે તમારી મેળાએ આવીને કામ કરાવી લો, તો ખેડૂતને શું લેવાને હેરાન કરો છો? અમારી બાપદાદાની જમીન છે, બરોબર? ત્યારે તમે અહીંયા આવીને ઊભા છીએ અને અમારી માંગ તમે પૂરી કરો અને કામ કરો, અમે ક્યાં કોઈને ના પાડીએ છીએ। વટામણથી હળવદ ટ્રાન્સમીટર 765 kV, જેના પોલ 1 થી 18 ઊભા થાય છે। આજ હળવદના અધિકારી નાયબ મામલતદાર ગઢવી સાહેબ આવી અને 1 થી 18 થાંભલાનું વળતર જ્યાં સુધી પૂરેપૂરું ફાઉન્ડેશનનું ન ચૂકવે ત્યાં સુધી કામ અમે નહીં કરી, એવું અમે ખેડૂતોએ બધે રજૂઆત કરી। તો ગઢવી સાહેબે અમારી વાત સાંભળી છે અને એવી બાંહેધરી આપી છે કે તમને પ્રાંત અધિકારીમાં ધાર્મિક ડોબરિયા સાહેબમાં બોલાવી અને 1 થી 18 વ્યક્તિને
ફાઉન્ડેશનનું પૂરેપૂરું રકમ નહીં મળે ત્યાં સુધી કોઈ પણ સાપકડા ગામની અંદર કામ કરવા અમે નહીં આવી બાંહેધરી આપી છે. તો અમે ગામ લોકો વિશ્વાસ રાખીએ છીએ કે અમારા 1 થી 18 વ્યક્તિના પૈસા પૂરેપૂરું વળતર મળી જાય. બાગાયત છે, કોઈ લસણ છે, જેનું પૂરેપૂરું માપ સાઇઝ પ્રમાણે અમુકના માપ કરી અને લસણનું પૈસા નાખવામાં આવ્યા છે. અને બાકીનાના તો જેને અમુક ખેડૂતો જે નથી જાગૃત એને તો માપ નથી લીધું કે કરો સહી, તો બજારા અભણ અને અજ્ઞાની છે જેને કાંઈ ખબર નથી પડતી ખેતી સિવાયની, તો બિલ નથી આપ્યા. તો એને બિલ અને પૂરેપૂરું માપ કરી અને પૂરેપૂરું વળતર આપી અને સંતોષકારક ખેડૂતોને પૈસા મળી જાય પછી જ આગળનું કામ કરે એવી અમારી ખેડૂત વતી બધા ખેડૂત વતી આ કામ છે ને પદ્ધતિ સર ચાલે છે. 3 फुट के नीचे गवर्नमेंट की जमीन है. આદેશ છે ને સાહેબ એનું પાલન કરીને અમે કામ કરીએ. આને વિરોધ કરવા માટે તમે બંધ કરવા માટેનો ઓર્ડર લઈએ. આદેશ લિખિતમાં લેતા લેખિતમાં તો છે અહીંયા સંઘર્ષ ના કરો. જગ્યા ઉપર સંઘર્ષ કરવાનો કોઈ ફાયદો નથી જગ્યા ઉપર જ કરશું. લેખિતમાં તમે કામ થઈ જાય પછી અમારું કોણ હા ભરશે? કોઈ ફાયદો નથી. પછી મારું કોણ હા ભરશે? બોલો. તમારી ઓફિસમાં ઢળવા માટે નહીં, ઢળવાય નહીં દેતા સાહેબ. હું કામ બંધ કરાવું સાહેબ. મને કામ પણ થશે તો કાલ ઉઠીને તમારી જવાબદારી છે. વિડીયો ચાલુ રાખો. એનો ઓર્ડર હાથમાં ના રાખો. વાત તો જ પછી સાહેબ. બીજા વગર છૂટકો નથી. અમને મીડિયા કર્મીને એવા સવાલ કરવામાં આવે છે, શું કામ ઘૂસ્યા છો? ખેડૂતો તમારા ઉપર હુમલો કરશે તો? એટલે ખેડૂતો શું આતંકવાદીઓ છે કે એને ખબર નથી આ મીડિયા વાળા છે કે એના ઉપર હુમલો કરે? તો તમારી જવાબદારી કોણ લેશે? આ પોલીસનો જવાબ હતો કે તમે અહીં ખેડૂતના ખેતરોમાં એ કામ ચાલે છે ત્યાં આવ્યા છો, કોની પરમિશન લઈને આવ્યા છો? મીડિયા નહીં રોકે છે તો એ સામાન્ય ખેડૂતો સાથે શું નહીં કર્યું હોય, કેવું વર્તન થયું હશે એની સાથે? ખેડૂતો કોઈ એવા નથી કે જે મીડિયા ઉપર હાથ ઉપાડે અથવા તો મીડિયા સાથે અભદ્ર વર્તન કરે, કેમ કે એ માણસ છે ને એમને ખબર છે. પણ અમે પણ જાણીએ છીએ ને ગુજરાતની જનતા પણ જાણે છે કે તમે ખેડૂત હેરાન કરશે એ નામે કોને છાવરી રહ્યા છો? કોને છાવરી રહ્યા છો તમે? ગુજરાતની જનતા જાણે છે એ મૂર્ખ નથી. ગુજરાતની જનતાએ વિડીયો જોયા છે જ્યાં પોલીસના ધાડા ઉતરવામાં આવ્યા હતા. ગુજરાતની જનતાએ વિડીયો જોયા છે જ્યાં ખેડૂતની ખેતરમાં જે ડેલો લગાવેલો હતો એ ડેલાની તાળાને એક મોટા એવા ઘણથી તોડવામાં આવ્યો હતો. એ ગુજરાતની જનતાએ એ વિડીયો જોયા છે. અને હજુ અહીંયા જે મીડિયા બેઠું છે તો પોલીસને ખબર નહીં કઈ વાતનો ડર હોય. હું કેમેરામેનને વિનંતી કરીશ કે ગાડી બતાવવામાં આવે. અહીં પણ હજી ગાડી પહોંચી ગઈ છે. અહીં પણ પોલીસની ગાડી પહોંચી ગઈ છે. જાણે કે ફૂલ ઓફ પ્રોટેક્શન, કંપનીઓને ફૂલ ઓફ પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે કે મીડિયા પણ ક્યાંક સત્ય ન બતાવી દે. એ ડર હજુ એ છે એમને. પણ ડર ખાલી એટલું જ છે કે સત્ય ન બતાવી દે. બાકી થવાનું તો એ જ છે કે જે એણે ધાર્યું છે. આજે પહેલી વખત એક મીડિયા કર્મી તરીકે ત્યાં પહોંચીને મને અંદરથી એમ થયું હતું કે બસ હવે પૂરું છે. હવે લોકશાહીની ખાલી વાતો છે. આ એક મીડિયા કર્મી તરીકે હું કહું છું. મને ત્યાં પહોંચીને એમ થયું કે બસ આ ખેડૂતની આ જે જમીન છે કાલે મારી પોતાની પણ જમીન હોઈ શકે. અને આમાં તમે જે વિડીયો જોઈ રહ્યા છો એમાંથી તમારી કોઈની પણ જમીન હોઈ શકે. તમે વિચાર કરો કે તમારી જ પોતાની માલિકીની જમીન, એમાં તમને જ ન જવા દે. અને જે રીતે પોલીસ ખેતરોમાં ઊભી હતી એ દ્રશ્યો મારી નજરથી મેં જોયા છે. જે રીતે કંપનીને છાવરવામાં આવે છે. અને એ રાજનેતાઓ, તમને બધાયને શરમ આવવી જોઈએ. જે તમે વાત કરો છો વિપક્ષને પણ એટલી જ શરમ આવવી જોઈએ. વિપક્ષ એટલું જ મજબૂત હોવું જોઈએ. વિપક્ષ મજબૂત હોય તો જ લોકશાહી ટકી રહે છે. સાહેબ ઓર્ડર પછી જો મૂકી દો. ઓર્ડર પછી બંધ કરી દો. અમે કઈ તો બંધ કરી દો. નથી અમારું વળતર નથી જોતું. બંધ કરી દો. બસ મૂકી દો. તમે એમ કીધું ને એફઆરઆઈ કરવી કરી લ્યો. કરી લ્યો એફઆરઆઈ. તમે કોણ હો ભાઈ? તમે કોણ હો? અમારે વાત કરો. કોણ અધિકારી? એના હાલો અધિકારી બંધ કરાય. ભૂલ કોની
સાહેબ ઈ ઓર્ડર પછી જો ઈ મૂકી દો ઓર્ડર પછી બંધ કરી દો અમે કઈ તો બંધ કરી દો નથી અમારું વર્તન નથી જોતું બંધ કરી દો બસ મૂકી દો તમે એમ કીધું ને એફઆરઆઈ કરવી કરી લ્યો એફઆરઆઈ બાપ ઈ તમે કોણ હો ભાઈ ઈ તમે કોણ હો અમારે વાત કરો કોણ હે અધિકારી એના હાલો અધિકારી બંધ કરાય બંધ ભૂલ કોની ભાઈ શું ખેડૂતોને ધસડીને લાઠીચાર્જ કરે છે. અત્યારે પોતાના ખેતરે જવું છે વાવણી કરવા, જવા નથી દેતી. ઢોરને પાણી પાવા માટે નથી જવા દે. આટલો બધો ખેડૂત ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. પોલીસ બંદોબસ્ત મુકાતા 2 દિવસથી અહીં 400 કરતા વધારે પોલીસમેનોનું ડિપ્લોયમેન્ટ છે. સોમવારે આ ગામમાંથી લગભગ 45 જેટલા ખેડૂતોને પોલીસે ડિટેન કરી લીધા હતા. છેલ્લા કેટલાક દિવસથી આ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ખેડૂતોનો આરોપ છે કે તેઓ હવે વાડી કે ખેતરે પણ નથી જઈ શકતા. અત્યારે અમારે તલની મગફળી વાવવાની, તલ કાઢવાની સિઝન ચાલી રહી છે પૂરજોશમાં. ત્યારે પોલીસવાળા વાડીએ ગાયોને પાણી પણ પાવા જવા દેતા નથી. એટલી બધી બર્બરતા ઉપર પોલીસ ઉતરી આવી છે. અને કોઈ પણ વાડીએ માણસ વાડીએ જાય તો તેને સીધી અટકાયત કરીને ધાંગધ્રા પોલીસ સ્ટેશન રાખવામાં આવે છે. રાત્રે 10 વાગે છૂટા કરે છે. બંદોબસ્ત માત્ર ને માત્ર જે કામગીરી ચાલુ છે એમાં કોઈ વિઘ્ન ન થાય અને ત્યાં કોઈ એવું અનટુવર્ડ ઇન્સિડન્ટ ન બને એના માટે જ છે. બાકી જે પણ ખેડૂત છે અથવા તો જે પણ એની સાથે સંકળાયેલા એમના ભાગ્યા કે મજૂર કે જે પણ હોય એ લોકો ઓલરેડી ફ્રી મુવમેન્ટ કરે છે. અમે પણ પોતે જે વાડીએ અવારનવાર વિઝિટ અત્યારે કરીએ છીએ તો ત્યાં પણ એ લોકો અમને મળતા હોય છે, કંઈ રજૂઆત હોય તો અમને કરતા હોય છે. એટલે એવું મુવમેન્ટ બાબતેનું કોઈ એમને રિસ્ટ્રિક્શન હોય અથવા કોઈ વાંધો કોઈએ ઉઠાવ્યો હોય એવું જરા પણ નથી અને એ વાતમાં કોઈ તથ્ય નથી. આ ગામના 300 જેટલા ખેડૂતોની જમીનમાંથી આ વીજ લાઈન પસાર થવાની છે અને અંદાજે 30 ટાવર ઊભા કરવાના છે. જે અમારી જંત્રી પ્રમાણે જો ખેડૂતને વળતર અપાવે તો ખેડૂતને કોઈ વાંધો નથી. ખેડૂત સાથે રહીને કામ કરાવવા મદદરૂપ થશે. જ્યારે સુરેન્દ્રનગર